ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 24 ઓગસ્ટના મંગળવાર. કપાસની વાત કરીએ તો મિત્રો, કુલ આખા ગુજરાતમાં 5,500 મણની આવક હતી. જસદણમાં 500 મણની આવક હતી. 1300થી 1450ના ભાવ હતા. ગોંડલમાં 235 મણની આવક હતી. 901થી 1616ના ભાવ હતા. રાજકોટમાં 3500 મણની આવક સામે 1325થી 1679 ભાવ હતા. અમરેલીમાં 700 મણની આવક સામે 1650ના ભાવ હતા. બોટાદમાં 200 મણની આવક સામે 1550થી 1631ના ભાવ હતા. કપાસિયાના ભાવ ગુજરાતમાં 740થી 900 રૂપિયા પૂરા હતા. મહારાષ્ટ્રમાં ક્વિન્ટલના 4400થી 4450, એમપીમાં 3900થી 4200, નાગપુરમાં 4100થી 4500, સેંધવામાં 4000થી 4200. સૌરાષ્ટ્રમાં કોર બ્રાન્ડેડના 2080 હતા અને એવરેજ નાની મિલોનો ભાવ 1720થી 1830 હતા. મોરબીના ખોળના ભાવ નાફેડ બરદાના 2180, સુગર બરદાના 2205 અને જોડ બરદાના 2130 હતા. શંકર ઘાસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની 76ના ભાવ રૂપિયા 100 ઘટી 55,800થી 56,000 પૂરા હતા. ઓલ ઇન્ડિયા કપાસની આવક 7,500 ગાંસડીની હતી. દેશમાં કપાસ ઉગાડતા દરેક રાજ્યોમાં છેલ્લા 5 થી 7 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ હવામાન ખાતા દ્વારા ઓગસ્ટના અંત સુધી વરસાદ પડવાની આગાહીઓ થઈ રહી છે. ત્યારે દેશમાં સૌથી વહેલો કપાસ જ્યાં વવાય છે તેવા પંજાબમાં હવે કપાસનો પાક તૈયાર થઈ ચૂક્યો છે. ત્યારે વરસાદ પડતા ફતેહાબાદ, ભટિંડા વગેરે જિલ્લામાં કપાસના ઊભા પાકને નુકસાન થયાના સમાચાર છે. પંજાબના લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર ફતેહાબાદમાં 89,000 હેક્ટરમાં તૈયાર થયેલા કપાસના પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે બોલ રોટ એટલે કે કપાસના ઝીંડવામાં કીડાનો ઉપદ્રવ એકાએક વધી ગયો છે, જેને વૈજ્ઞાનિકો બેક્ટેરિયલ ડિસીઝ પણ કહી રહ્યા છે. વરસાદને કારણે મહારાષ્ટ્રમાં કપાસના ઊભા પાકને નુકસાન થયાના સમાચારો મળી રહ્યા છે. એકાદ સપ્તાહમાં નુકસાન વધુ સ્પષ્ટ અહેવાલો મળે તેવી ધારણા છે. સીસીઆઈએ ગયા સપ્તાહે સતત 2 દિવસમાં રૂપિયા 1100 ઘટાડ્યા બાદ સોમવારે સતત ચોથા દિવસે ભાવ યથાવત જાળવી રાખ્યા હતા. સીસીઆઈએ સોમવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 55,400 જાળવી રાખ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ રૂપિયા 55,400 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 55,700 જાળવી રાખ્યા હતા. સીસીઆઈનું રૂ સોમવારે 8,900 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 2,700 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 6,200 ગાંસડી રૂ ખરીદ્યું હતું. સીસીઆઈએ અત્યાર સુધીમાં 72,18,000 ગાંસડી રૂ માર્કેટમાં વેચી દીધું છે. સીસીઆઈએ ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી 1 કરોડ ગાંસડી રૂનો ખરીદીને ઝીનોમાં તેનું ઝીનિંગ કરી ઓક્શનમાં વેચાણ કર્યું હતું. સીસીઆઈનું સૌથી વધુ રૂ મહારાષ્ટ્રમાંથી 30 લાખ ગાંસડી, તેલંગાણામાંથી 21 લાખ ગાંસડી, ગુજરાતમાંથી 12 લાખ ગાંસડી, કર્ણાટકમાંથી 4 લાખ ગાંસડી, મધ્યપ્રદેશમાંથી 2.93 લાખ ગાંસડી, ઓરિસ્સામાંથી 1.68 લાખ ગાંસડી, આંધ્રપ્રદેશમાંથી 1.29 લાખ ગાંસડી અને હરિયાણામાંથી 53,000 ગાંસડી, પંજાબમાંથી 1,800 ગાંસડી અને પશ્ચિમ બંગાળમાંથી 200 ગાંસડી વેચી દીધી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.